हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी नो अपने यहाँ आरो लर्निंग यूट्यूब चैनल में स्वागत है। આજના વિડિયોની જે ગુજરાત બજેટ 2024 છે તો તેના જે ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે તે તમામ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ આપણે આજના વિડિયોની અંદર જોઈશું, જેની અંદર જે જુદા એમસીક્યુ નીકળી શકે, જેમ કે ગુજરાત બજેટ 2024-25 એ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું, પછી ગુજરાત બજેટ 2024-25 છે તો તે કુલ કેટલી રકમનું બજેટ રજૂ કરવામાં આવ્યું, એટલે કે તેની અંદર કુલ કેટલા કરોડ જે એટલે કે જે બજેટનું કદ હતું તો કે તે કેટલા કરોડનું હતું, અને આવા જ જે અને તેની અંદર એટલે કે જે બજેટ 2024-25 છે તો કે તેની જે ખૂબ જ મહત્વની જે યોજનાઓ લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી તો કે તે યોજનાઓ કઈ છે, પછી તેની પાછળ જે સહાય મળવાપાત્ર છે તો કે તે સહાય કેટલી મળવાપાત્ર છે, તે તમામ માહિતી આપણે આજના વિડીયોની અંદર જોઈશું, જે તમને આવનારી પરીક્ષા છે તો કે તેની માટે એક ખૂબ જ ઉપયોગી બનશે। તો કે આપણે સૌથી પહેલો પ્રશ્નની વાત કરીએ તો કે તેને ગુજરાત બજેટ 2024-25 એ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું, તો કે ગુજરાત બજેટ છે 2024નું તો કે તે કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું, એટલે કે અહીં ઓપ્શન એ તેનો જવાબ બને છે। અને જો વાત કરીએ તો ગુજરાતનું બજેટ સૌથી વધુ રજૂ કરનાર વ્યક્તિ હોય તો કે તે વજુભાઈ વાળા હતા। માટે તમારે આ જીકેના રિલેટેડ આ પ્રશ્ન યાદ રાખો કે ગુજરાતની સૌથી વધુ બજેટ રજૂ કરનાર વ્યક્તિ કોણ, તો કે તે વજુભાઈ વાળા છે। અને ત્યારબાદ બીજો પ્રશ્ન તો કે ગુજરાત બજેટ 2024-25 ની કુલ રકમ કેટલી હતી, તો કે 2024-25 નું જે બજેટ રજૂ કરવામાં આવ્યું તો કે તેનું કુલ કદ એ 3,32,465 કરોડ રૂપિયાનું આ બજેટ રજૂ કરવામાં આવ્યું, એટલે કે અહીં ઓપ્શન એ તેનો જવાબ બને છે। અને ત્યારબાદ આપણે અહીં તમે જોઈ શકો છો કે ગુજરાત બજેટ 2024 બજેટનું કદ એ 3,32,465 કરોડ રૂપિયા। અને તમને સહેલાઈથી માહિતી યાદ રાખે તે માટે આપણે જે અહીં ઇમેજની જે કેન્દ્ર સરકાર દ્વારા જે ઇમેજ આપવામાં આવે તેના રિલેટેડ પણ તમને ફોટા મૂકવામાં આવે છે, જેથી તે મહત્વની યોજનાઓ છે તો કે તે તમને સહેલાઈથી યાદ રહે। ત્યારબાદ આપણો પ્રશ્ન છે કે ગુજરાત બજેટ 2024-25 એ નાગરિકોના પોષણને એ સુદૃઢ બનાવવા માટે એક કઈ યોજનાની જાહેરાત કરવામાં આવી, તો કે જે ગુજરાતનું બજેટ 2024-25 છે તો તેની અંદર નાગરિકોનું પોષણ એ ખૂબ જ વધે તો કે તે માટે એ સુપોષિત ગુજરાત મિશન એ લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી છે, એટલે કે અહીં ઓપ્શન એ તેનો જવાબ બને છે। અને ત્યારબાદ બીજો પ્રશ્ન તો કે ગુજરાત બજેટ 2024-25 સગર્ભા સ્ત્રી અને ધાત્રી માતાઓના પોષણને એ વધારે સુદૃઢ બનાવવા માટે એક કઈ યોજનાની જાહેરાત કરવામાં આવી, તો કે તેની અંદર જે સગર્ભા સ્ત્રીઓ છે અને ધાત્રી માતાઓ તો કે તેમની માટે એ નમો શ્રી યોજના લોન્ચ કરવામાં આવી છે। એટલે કે તમે અહીં જોઈ શકો છો કે સ્વસ્થ માતા અને સ્વસ્થ બાળ પછી સ્વસ્થ ગુજરાત માટે એ નમો શ્રી યોજનાની જાહેરાત કરવામાં આવી છે, જે અહીં ફોટા સાથે તમે જોઈ શકો છો। અને જેની અંદર એ સગર્ભા સ્ત્રી અને ધાત્રી માતાને પ્રસૂતિ પહેલા અને પછી કુલ મળીને કુલ 12,000ની સહાય આપવામાં આવશે, માટે તમારે જે અહીં સહાય છે તે પણ ખાસ યાદ રાખવી। અને જેને SC ST પછી NFSA પછી PM જય સહિતના જે 11 માપદંડો પૂર્ણ કરતા હોય તો તેમનો સમાવેશ નમો શ્રી યોજનાની અંદર કરવામાં આવશે। અને ત્યારબાદનો પ્રશ્ન તો કે ગુજરાત બજેટ 2024-25 એ ભવિષ્યની માતૃશક્તિને સ્વચ્છ અને શિક્ષિત સમાજના નિર્માણ માટે તેમને પોષણ આરોગ્ય અને શિક્ષણ આપવા માટે એક કઈ યોજનાની જાહેરાત કરવામાં આવી, તો કે જે ભવિષ્યની જે માતૃશક્તિઓ છે તો કે તેમની માટે એ નમો લક્ષ્મી યોજના લોન્ચ કરવામાં આવી છે, એટલે કે અહીં ઓપ્શન બી તેનો જવાબ બને છે। એટલે કે આપણે અહીં જોઈએ તો કે કિશોરીઓના પોષણ આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે એ નમો લક્ષ્મી યોજના, અને જેની અંદર જે ધોરણ 9 અને જે 10ની અંદર જે બાળકી અભ્યાસ કરે તો તેમને 10,000, પછી 11-12ની અંદર જે અભ્યાસ કરે તો કે તેમને વાર્ષિક 15,000ની સહાય, પછી જે એટલે કે જે વાર્ષિક અને જે 12 સુધીનો જે અભ્યાસ પૂર્ણ કરે એટલે કે જે 9 થી 10 આ જે 4 વર્ષનો અભ્યાસ પૂર્ણ કરે તો તેમને કુલ મળીને એ 50,000ની સહાય મળવાપાત્ર છે, એટલે કે જે 9 અને 10ની અંદર 10,000 પછી 11-12ની અંદર એ 15,000, એટલે કે આ રીતે એ કુલ તેમને 50,000ની એ સહાય મળવાપાત્ર થઈ છે। અને વાર્ષિક એ 6 લાખ કે જે ઓછી આવક ધરાવતો હોય તો કે તેવા પરિવારને એ આનો લાભ મળશે, માટે તમારે તે પણ આવક મર્યાદા છે તે પણ યાદ રાખવી, એટલે કે જે 9 અને 10 તો કે તે બંનેની અંદર 10,000 પછી 11 અને 12 તો કે તે બંનેની અંદર 15,000, એટલે કે આ રીતે કુલ 50,000ની સહાય મળશે। અને જેની અંદર જે પણ વ્યક્તિઓની આવક 6 લાખ કે તેથી ઓછી છે તેમને આનો લાભ મળવાપાત્ર છે। અને સરકારી પછી જે ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક છે તો કે તેવી બાળકીઓને આનો લાભ મળશે। અને ત્યારબાદની યોજના તો કે ગુજરાત બજેટ 2024-25 ઉચ્ચતર માધ્યમિકમાં એ વિજ્ઞાન પ્રવાહમાં એ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે એ કઈ યોજના લોન્ચ કરવામાં આવી, તો કે જે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ છે તો કે તેમને પ્રોત્સાહન આપવા માટે એ નમો સરસ્વતી યોજના લોન્ચ કરવામાં આવી છે।
એટલે કે અહીં તમે જોઈ શકો ગુજરાતમાં વિજ્ઞાન પ્રવાહના શિક્ષણને વ્યાપ વધારવા એ નમો સરસ્વતી યોજના લોન્ચ કરવામાં આવી અને જેની અંદર ધોરણ 11 જે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ છે તો કે તેમને 10,000ની સહાય મળશે અને જે ધોરણ 12ના વિદ્યાર્થીઓ છે તો કે તેમને એ 15,000ની સહાય મળવાપાત્ર થશે. માટે તમારે જે પણ અહીં જે 3 થી 4 યોજનાઓ છે તો કે તેની અંદર જે પણ સહાય મળવાપાત્ર છે તે તમારે જે સહાયની રકમ છે તે સહિત યાદ રાખવી, કેમ કે ઘણી બધી વખત તે સહાય પણ પૂછાઈ જાય છે. ત્યારબાદનો પ્રશ્ન તો કે ગુજરાત બજેટ 2024-25માં પોલીસ એ ઘટના સ્થળે વહેલા પહોંચે તે માટે એ કઈ યોજનાની જાહેરાત કરવામાં આવી? તો કે પોલીસ એ ઘટના સ્થળે વહેલા પહોંચે તે માટે જન રક્ષક યોજનાની જાહેરાત કરવામાં આવી અને સાથે જે હેલ્પલાઇન નંબર જે જુદા જેમ કે 108 એ એમ્બ્યુલન્સનો હેલ્પલાઇન નંબર હતો, પછી 100 તો કે તે પોલીસનો હેલ્પલાઇન નંબર હતો. આ બધા જે હેલ્પલાઇન ઇમરજન્સી હેલ્પલાઇન નંબર હતા તો કે તે બધાને ભેગા કરીને એક માત્ર જે 112 હેલ્પલાઇન નંબર છે તો કે તે કરી દેવામાં આવે છે અને જેની હેઠળ એટલે કે જે 112 છે તો કે તેના અંદર ગુજરાત સરકારે એ જન રક્ષક યોજના લોન્ચ કરી છે અને જેની અંદર એટલે કે જે આવનારા જે પોલીસ છે તો કે તે ઘટના સ્થળ એટલે કે જે શહેરી વિસ્તાર છે તો કે તેની અંદર એ 10 મિનિટની અંદર અને જે ગ્રામ્ય વિસ્તારો છે તો કે તેની અંદર એ 30 મિનિટની અંદર જે પોલીસ છે તો કે જે પણ ઘટના ઘટી છે તો કે તે સ્થળે પહોંચી જશે અને જે આવા જન રક્ષક યોજના છે તો કે તે હેઠળ એ 1,100 એટલે કે 1100 વ્યક્તિઓની એ જનરક્ષક તરીકે એ ભરતી કરવામાં આવશે. આજનો પ્રશ્ન તો કે ગુજરાત બજેટ 2024-25માં એ કુલ કેટલા શહેરોને એ મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની વાત કરવામાં આવી છે? તો કે 2024-25નું બજેટ છે તો કે તેની અંદર એક ગુજરાતના કુલ 7 શહેરો છે તો કે તેમને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની વાત કરવામાં આવી છે અને જે 7 મહાનગરપાલિકાનો દરજ્જો મેળવવાનો છે તો કે તેની અંદર એક તો સુરેન્દ્રનગર, બીજું મહેસાણા, પછી ત્રીજું તો કે તે વાપી, ચોથું તો કે મોરબી, પાંચમું તો કે તે ગાંધીધામ, છઠ્ઠું તો કે તે મોરબી અને સાતમું તો કે તે આણંદ. આ 7 છે તો કે તેને એ 2024-25ની અંદર જે મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે અને આ રીતે આ 7 અને જે 8 પહેલે છે એટલે કે ગુજરાતની અંદર કુલ હવે પછી જે મહાનગરપાલિકાની સંખ્યા છે તો કે તે વધીને એ 15 મહાનગરપાલિકાઓ થઈ જશે. ત્યારબાદ તો કે ગુજરાત બજેટ 2024-25માં એ સિંધુ સાંસ્કૃતિક કેન્દ્રનું નિર્માણ એ કઈ ભાષાના સંરક્ષણ માટે કરવામાં આવશે? તો કે જે સિંધુ સાંસ્કૃતિક કેન્દ્ર છે તો કે તેનું નિર્માણ એ સિંધુ ભાષા છે તો કે તેના સંરક્ષણ માટે કરવામાં આવશે. અને સાથે બીજો પ્રશ્ન તો કે ગુજરાતના કયા સ્થળે એ કૃષિ ઇજનેરી મહાવિદ્યાલય સ્થાપના કરવાની વાત કરવામાં આવી છે? તો કે ગુજરાતની અંદર જે ખેડબ્રહ્મા શહેર આવ્યું છે તો કે તેની અંદર એક કૃષિ ઇજનેરી મહાવિદ્યાલયની સ્થાપના કરવામાં આવશે એટલે કે અહીં ઓપ્શન એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદનો પ્રશ્ન તો કે ગુજરાતના કયા સ્થળે એ કૃષિ મહાવિદ્યાલયની સ્થાપના કરવામાં આવશે? તો કે કૃષિ મહાવિદ્યાલયની સ્થાપના એ ગુજરાતના 2 જિલ્લાઓની અંદર કરવામાં આવશે, એક તો મોરબી અને બીજો જિલ્લો એટલે કે મોરબી અને કચ્છ. આ 2 જિલ્લાની અંદર એ કૃષિ મહાવિદ્યાલયની સ્થાપના કરવામાં આવશે, જ્યારે ખેડબ્રહ્માની અંદર કૃષિ ઇજનેરી મહાવિદ્યાલયની સ્થાપના થશે. માટે આ 2 પ્રશ્ન કન્ફ્યુઝન ન થાય તે તમારે ખાસ જોવું. અને ત્યારબાદ પ્રશ્ન ગુજરાત બજેટ 2024-25માં એ કયા સ્થળે એ ગુજરાત યાત્રી નિવાસ બનાવવાની યોજનાની જાહેરાત કરવામાં આવી છે? તો કે હાલમાં જે અયોધ્યા ખાતે જે રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું તો કે ત્યાં જે ગુજરાતના પ્રવાસીઓ વધશે તો કે તેને જે નિવાસ કરી શકે તે માટે એ અયોધ્યાની અંદર એ યાત્રાધામ બનાવવામાં આવશે. માટે અહીં ઓપ્શન સી પણ તેનો જવાબ બને છે. અને ત્યારબાદનો પ્રશ્ન તો કે નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ એટલે કે જેને અંગ્રેજી ટૂંકમાં એ NMHC કહેવામાં આવશે તો કે તેની સ્થાપના એ ક્યાં કરવામાં આવશે? તો કે નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સની સ્થાપના એ લોથલ ખાતે કરવામાં આવશે. અને જે અહીં પ્રશ્ન છે તે ઘણી બધી વખત પણ પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે, માટે તમારે આને પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ IMP ગણી લેવો. અને ત્યારબાદનો પ્રશ્ન તો કે વીર બાલક ઉદ્યાનનું નિર્માણ એ ક્યાં કરવામાં આવશે? તો કે વીર બાલક ઉદ્યાનનું નિર્માણ એ એકતાનગર એટલે કે રાજપીપળાની અંદર કરવામાં આવશે એટલે કે અહીં ઓપ્શન ડી તેનો જવાબ બને છે. અને ત્યારબાદનો પ્રશ્ન તો કે ગુજરાત વાઇબ્રન્ટ એટલે કે જે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું આયોજન એ ક્યાં કરવામાં આવ્યું હતું? તો કે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું આયોજન એ ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું. અને જે 2024ની અંદર જે વાઇબ્રન્ટ સમિટ યોજાણી તો કે તે 10મા નંબરની વાઇબ્રન્ટ સમિટ હતી અને જેની થીમ છે ગેટવે ટુ ધ ફ્યુચર તે તેની થીમ હતી.
અને ત્યારબાદનો પ્રશ્ન તો મહિલાઓને લોકસભા અને વિધાન મંડળોની અંદર કુલ કેટલા ટકા અનામત આપવામાં આવી છે? તો કે હાલમાં જે મહિલાને જે લોકસભા અને વિધાન મંડળોની અંદર કુલ 33% અનામત આપવામાં આવી છે. અને જે બિલનું નામ હતું તો કે તેને નારી શક્તિને વંદન તેનું નામ હતું. એટલે કે જે ફોરેસ્ટગાર્ડની પરીક્ષા છે તો કે તેની અંદર આ સવાલ પણ પૂછાઈ ગયેલો છે, માટે આ સવાલને પણ તમારે પરીક્ષાની દ્રષ્ટિએ યાદ રાખી લેવો. અને જે આ સુધારો છે તો કે તે 106માં નંબરનો બંધારણીય સુધારો કરવામાં આવ્યો છે. અને ત્યારબાદનો પ્રશ્ન તો કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પીએમ જન આરોગ્ય યોજના હેઠળ કેટલા રૂપિયાની સહાય મળવાપાત્ર થશે? તો કે જે 10 એટલે કે જે 5 લાખની સહાય હતી તો કે તેને વધારીને 10 લાખ કરી દેવામાં આવશે. એટલે કે હવેથી જે પીએમ જન આરોગ્ય યોજના છે તો કે તે હેઠળ 10 લાખની સહાય મળવાપાત્ર થશે. ત્યારબાદનો પ્રશ્ન તો કે 25 થી 60 વર્ષ વચ્ચેની વયના માન્ય પત્રકારોને કુદરતી મૃત્યુના કિસ્સાની અંદર કેટલી રકમની સહાય મળવાપાત્ર છે? એટલે કે જે માન્ય પ્રાપ્ત જે પત્રકારો છે અને જો તેમની ઉંમર 25-60 વર્ષની વચ્ચે છે અને જો તેમનું મોત કુદરતી રીતે થાય તો કે તે કિસ્સાની અંદર તેમને 2 લાખની સહાય મળવાપાત્ર થશે. અને જો તેમનું મૃત્યુ અકસ્માત દ્વારા થાય તો કે તેની અંદર 10 લાખની સહાય મળવાપાત્ર થશે. માટે તમારે આ 2 પ્રશ્નની પણ ખાસ જોઈ લેવો. અને ત્યારબાદનો પ્રશ્ન તો કે નીચેનામાંથી કયા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાપન માટે સુગમ યોજનાનો અમલ નહીં કરવામાં આવે? તો કે તેની અંદર અહીં જે 4 નામ હશે તો કે તેને એટલે કે તમને અહીં નહીં એટલે કે કયા શહેરની અંદર સ્થાપના તેની અમલ નહીં કરવામાં આવે તો કે તેની અંદર જવાબ આવે જે ગાંધીનગર. એટલે કે અહીં ઓપ્શન ડી છે તો કે તેનો જવાબ બને છે. એટલે કે જે ગાંધીનગર છે તો કે તેની અંદર તેનો અમલ નહીં કરવામાં આવે. જ્યારે અમદાવાદ, સુરત, રાજકોટ આ 3 શહેરની અંદર તેનો અમલ કરવામાં આવશે. ત્યારબાદનો પ્રશ્ન તો કે મિષ્ટી યોજના શેને લગતી છે? તો કે જે મિષ્ટી યોજના રજૂ કરવામાં આવી તો કે તે જે ચેર એટલે કે જે મેંગડું છે તો કે તેના વાવેતરની અંદર વધારો થાય તે માટેની યોજના તો કે તે મિષ્ટી યોજના છે. માટે અહીં ઓપ્શન ડી તેનો જવાબ બને છે. ત્યારબાદનો પ્રશ્ન તો કે ખેડૂતોને ટૂંકી મુદતના ધિરાણ પર કેટલી રકમની લોન આપવામાં આવશે? જે ખેડૂતોને જે ટૂંકી મુદતનું જે ધિરાણ છે તો કે તે માટે 3 લાખનું ધિરાણ આપવામાં આવશે. અને જે આ 3 લાખનું ધિરાણ આપવામાં આવે તો કે તેની ઉપર 4% વ્યાજ વસૂલ કરવામાં આવશે. પરંતુ જો પશુપાલક અને જે માછીમારો છે તો કે તેમને 2 લાખનું ટૂંકી મુદતનું ધિરાણ આપવામાં આવશે અને જેની પર 4% વ્યાજ વસૂલ કરવામાં આવશે. એટલે તમારે આ 2 પ્રશ્ન છે ખાસ જોવા, કેમ કે જો ખેડૂત પૂછે તો તેને 3 લાખ અને જો માછીમારો અને જે પશુપાલકો છે તો કે તેમને 2 લાખ અને તે બંને પર 4% વ્યાજ વસૂલ કરવામાં આવશે. અને ત્યારબાદનો પ્રશ્ન તો કે જીએસઆરટીસી દ્વારા કેટલા મેગાવોટનો સોલર પાવર પ્લાન્ટ બનાવવામાં આવશે? તો કે જીએસઆરટીસી દ્વારા 100 મેગાવોટનો પાવર પ્લાન્ટ બનાવવામાં આવશે, સોલર પાવર પ્લાન્ટ. ત્યારબાદનો વિષય તો કે ગ્રામ્ય વિસ્તારના સામાજિક સાહસો છે તો કે તેમને પ્રોત્સાહન આપવા માટે કયા ફંડની રચના કરવામાં આવી છે? તો કે જે ગ્રામ્ય વિસ્તારની અંદર જે સામાજિક એટલે કે જે પ્રોત્સાહિત સામાજિક સાહસો છે એટલે કે જે નાના જે ઉદ્યોગો છે તો કે તેમને પ્રોત્સાહન આપવા ગુજરાત સોશિયલ એન્ટરપ્રાઇઝ ફંડની રચના કરવામાં આવશે. એટલે કે અહીં ઓપ્શન એ તેનો જવાબ બને છે. ત્યારબાદનો એટલે કે જે આપણે ગુજરાત બજેટ જે ફૂલ વિડીયો મૂક્યો છે જે 45 મિનિટ આજુબાજુનો તે પણ જોઈ શકો, જેની અંદર જે પણ યોજના જે પણ સહાય છે તો કે તેને વિગતવાર અભ્યાસ કરવામાં આવે છે. માટે આ વિડીયો 10 થી 12 મિનિટનો થશે. જ્યારે જો તમે મોટો વિડીયો જોવા માંગતો હોય જે ખૂબ જ 40-50 મિનિટનો છે તો તમે તે પણ જોઈ શકો, જે આપણે આ ચેનલ ઉપર પણ અપલોડ કરી દેવામાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન તો કે પીએમ ગરીબ કલ્યાણ યોજના જાન્યુઆરી 2024 થી કેટલા વર્ષ સુધી લંબાવવામાં આવી? તો કે પીએમ ગરીબ કલ્યાણ યોજના છે તો કે જાન્યુઆરી 2024 થી 5 વર્ષ માટે લંબાવી દેવામાં આવી છે. ત્યારબાદનો પ્રશ્ન તો કે 3 થી 6 વર્ષના બાળકોને આંગણવાડીમાં ગરમ ભોજન આપવા માટે કઈ યોજના અમલમાં મૂકવામાં આવી છે? તો કે 3 થી 6 વર્ષના બાળકોને આંગણવાડીની અંદર ગરમ ભોજન આપવા માટે પૂરક પોષણ યોજના અમલમાં મૂકવામાં આવી છે. એટલે કે અહીં ઓપ્શન બી તેનો જવાબ બને છે. ત્યારબાદનો પ્રશ્ન તો કે ગુજરાત બજેટ 2024-25માં જાહેરાત મુજબ નવી હોસ્પિટલ ક્યાં બનાવવામાં આવશે? તો કે નવી હોસ્પિટલ બાવળા ખાતે બનાવવામાં આવશે. એટલે કે અહીં ઓપ્શન એ તેનો જવાબ બને છે. ત્યારબાદનો પ્રશ્ન તો કે ગુજરાત બજેટ 2024-25માં જાહેરાત મુજબ મૂક બધિર દિવ્યાંગો માટે સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના ક્યાં કરવામાં આવશે? તો કે તેની સ્થાપના અમદાવાદ ખાતે કરવામાં આવશે. એટલે કે અહીં ઓપ્શન એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદનો પ્રશ્ન તો કે ગુજરાત બજેટ 2024-25માં જાહેરાત મુજબ કાર્ડિયાક ટ્રીટમેન્ટ સેન્ટર ક્યાં શરૂ કરવામાં આવશે? તો કે જે કાર્ડિયાક ટ્રીટમેન્ટ સેન્ટર છે તો કે તે સુરત ખાતે શરૂ કરવામાં આવશે. એટલે કે અહીં ઓપ્શન બી તેનો જવાબ બને છે.
ત્યારબાદનો પ્રશ્ન તો કે ગુજરાત બજેટ 2024-25માં સૌથી વધુ નાણાં એ કયા વિભાગને ફાળવવામાં આવે છે? તો કે સૌથી વધુ નાણાં એ શિક્ષણ વિભાગ છે તો કે તેને ફાળવવામાં આવે છે. અને પરીક્ષાના દિવસે જે આ પ્રશ્ન છે તેને તમારે 3 સ્ટાર મારી દેવા, કેમ કે જે ઘણી બધી વખત સૌથી વધુ નાણાં એ કયા વિભાગને ફાળવવામાં આવે છે તે પૂછવામાં આવશે. એટલે કે આ પ્રશ્નનો જવાબ એ શિક્ષણ વિભાગ એટલે કે ડી આવે છે. ત્યારબાદનો પ્રશ્ન તો કે સાણંદ ખાતે જે સેમિકન્ડક્ટર પ્લાન્ટ બનાવવાનો છે તો કે તે કઈ કંપની દ્વારા બનાવવામાં આવશે? તો કે સાણંદ ખાતે જે ગુજરાતનો પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટ બનશે તો કે તે માઇક્રોન કંપની દ્વારા તેની સ્થાપના કરવામાં આવશે. એટલે કે અહીં ઓપ્શન ડી તેનો જવાબ બને છે. ત્યારબાદનો પ્રશ્ન તો કે વિશ્વની સૌથી મોટી સિંગલ ઓફિસ સ્પેસ એ ક્યાં બનાવવામાં આવી છે? તો કે વિશ્વની સૌથી મોટી સિંગલ ઓફિસ સ્પેસ એ સુરત ખાતે બનાવવામાં આવી છે. એટલે કે અહીં ઓપ્શન સી તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એટલે કે આપણે અહીં બજેટ રિલેટેડ જે કરંટના ટોપિક છે એટલે કે જે બજેટ તો કે તે કરંટની અંદર ગણવામાં આવશે. અને આવી જે કરંટ અફેર રિલેટેડ ટોપિક છે તો કે જેની અંદર પદ્મ પુરસ્કાર 2024, પછી જે ભારત રત્ન એવોર્ડ 2024 છે જેની અંદર 2024ની અંદર કુલ 5 વ્યક્તિઓને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવે છે. પછી ફિલ્મફેર એવોર્ડ 2024 જેનું આયોજન એ ગુજરાતની અંદર કરવામાં આવ્યું તે કરંટ અફેર ટોપિક વિડીયો પણ જોઈ શકશો, જે તમને આવનારી પરીક્ષા માટે પણ ખૂબ ઉપયોગી બનશે. સાથે સાથે જો તમે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા આપવાના હોય તો તેના જે જૂના પેપર છે એટલે કે કેમ કે જૂના પેપર હોય તો કે તેની અંદર ઘણા બધા સવાલો એ આવનારી જે પરીક્ષા લેવાની હોય તો કે તેની અંદર પૂછાઈ શકશે. તે માટે તમે 2013નું ફોરેસ્ટનું પેપર, 2016નું ફોરેસ્ટનું પેપર, પછી 2022ની અંદર જે ફોરેસ્ટનું પેપર લેવાનું તે પણ જોઈ શકશો. કેમ કે 2022નું પેપર જે હતું તે પ્રમાણે એ હવે પછીના બધા નવા પેપર એ વિધાનવાળા નીકળશે. માટે તમને આ 2022નું પેપર છે તે પણ ખૂબ જ ઉપયોગી બનશે. અને આવા જો ફોરેસ્ટની અંદર જો ઔષધીય વનસ્પતિના સવાલ પૂછાતા હોય તે માટે પણ આપણે એક વિડીયો બનાવીને મૂકી દેવામાં છે, તો તમે તે પણ જોઈ શકો, જે તમને આવનારી પરીક્ષા માટે પણ ખૂબ જ ઉપયોગી બનશે. અને આપણે અહીં જે પણ વિડીયો લીધો તો કે તેની જો તમે PDF ડાઉનલોડ કરવા માંગતો હોય તો આપણે ટેલિગ્રામ ચેનલ આરુ લર્નિંગને પણ જોડાઈ શકો છો, જેની અંદર જે PDF છે તો કે તેની અંદર મૂકી દેવામાં આવે છે. અને સાથે જે ભરતી રિલેટેડ કોઈ પણ માહિતી હોય તો કે તેની અંદર સૌથી પહેલાં આપી દેવામાં આવશે. અને જો આવા જ માહિતીના વિડીયો જોવા માંગતા હોય તો તમે આપણી આ YouTube ચેનલ છે આરુ લર્નિંગ તો કે તેને પણ સબસ્ક્રાઈબ કરી શકો છો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.